ભરૂચ જિલ્લાના નિકોરાબેટ ગામમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવાના ગ્રામ પંચાયતના ઠરાવનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપી ગૌચરની જમીન પશુઓના ચરિયાણ અને પૂર સમયે આશ્રય માટે જાળવી રાખવાની માંગ કરી છે। હવે સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। મારું નામ દીપકભાઈ ભગુભાઈ આહિર છે। હું નિકોરાબેટમાં વસવાટ કરું છું પશુપાલનનો વ્યવસાય સાથે। અને જે નિકોરાબેટમાં ગૌચર જગ્યા આવેલી છે એ જગ્યા પર અમે ગાય ભેંસ ચરાવવા જઈએ છીએ। અને ત્યાં અમારે જ્યારે પૂર આવે છે નદીમાં ત્યારે એ જગ્યા અમારે નીચે પાણી ભરાતા ઉપર અમે ત્યાં રોકાણ કરીએ છીએ। અને આ જે પંચાયતે ઠરાવ કરીને આપેલો છે એ અમારે રદ કરવો છે। એને એ ગ્રામ સભા બોલાવ્યા વગરના ડાયરેક્ટ ઠરાવ કરેલો છે પંચાયતે। અને એ જગ્યા ના હોય તો અમારે તો આહિર સમાજ અને આદિવાસી સમાજને ત્યાં રહેવાનું મુશ્કેલ છે। પછી બીજે કઈ જગ્યા એવી અમારી પાસે છે નહીં ને નિકોરા ગામમાં પણ એ જગ્યા એવી નથી કે અમે ત્યાં અમારું પશુપાલન રાખી શકીએ।